રાજકોટમાં ઉપરા છપરી થઈ રહેલી ચોરી અને તેના ભેદ ઉકેલવામાં પોલીસ હજુ સફળ થઈ નથી। ત્યાં વધુ શહેરમાં ચોરીના બનાવો બનવા પામ્યા છે, જેમાં હોસ્પિટલ ચોકની પાછળ નવી બની રહેલી નર્સિંગ કોલેજની સાઇટ પરથી 100થી વધુ વાયરના બંડલની ચોરી થવા પામી હતી। શહેરના હોસ્પિટલ ચોકમાં આવેલ રસુલ ખાન જનાના મહિલા હોસ્પિટલ પાછળ એક નવી નર્સિંગ કોલેજનું બાંધકામ ચાલી રહ્યું છે। આ બાંધકામનો કોન્ટ્રાક્ટ આશીષભાઈ પટેલને આપવામાં આવ્યો છે। આ સાઇટ ચાલુ હોય અહીંયા દરેક પ્રકારનો માલ સામાન કિંમતી રાખવામાં આવ્યો છે। ગઈકાલે રાત્રે અહીંયા તસ્કરો ત્રાટક્યા હતા અને પહેલા માળે કબાટમાં રાખેલા ઇલેક્ટ્રિકના કિંમતી વાયર પડેલા હતા। તે અંદાજે 105 જેટલા વાયરના બંડલ તસ્કરો ચોરીને ફરાર થઈ ગયા હતા। આ 105 બંડલ વાયરની કિંમત અંદાજે 3,15,000 રૂપિયા જેટલી થાય છે। જનાના હોસ્પિટલની અંદર નર્સિંગ હોસ્ટેલ બિલ્ડિંગ બનાવીએ છીએ। વર્ષ દિવસથી કામ ચાલુ છે અમારું અહીંયા, અને વર્ષ દિવસમાં અમારે કોઈ દી આવો બનાવ બન્યો નથી। આ છેલ્લા 4-5 દિવસમાંથી આવો બનાવ બનેલો છે। રાત્રે અમે 12 વાગ્યા સુધી તો અહીંયા હોઈએ જ છીએ। 12 વાગ્યા પછીનો આ બનાવ બનેલો છે, ચોરીનો। વાયરના બંડલને એ જ બધું લઈ ગયા છે, જે કિંમતી વસ્તુ છે અમારી। કેટલા રૂપિયાનો? અંદાજે 100 ઉપર 105ની આજુબાજુ બંડલ હતા, અને જેની અંદાજિત કિંમત 3-3.25 લાખ રૂપિયા જેવી થાય છે। ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચોરી અંગે ફરિયાદ નોંધાતા તજવીજ હાથ ધરી છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ।